ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે। મંત્રી કુંવરજી બાવળિયા અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલા મિલેટ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમથી ઓનલાઈન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આજની ભાગદોડભરી જિંદગીમાં લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડના આદિ બની ગયા છે અને પોતાની તંદુરસ્તી પ્રત્યે ભારે બેદરકારી દાખવી રહ્યા છે, ત્યારે આનું મહત્વ વધી ગયું છે। संयुक्त राष्ट्र संघ द्वारा वर्ष 2023 ने आंतरराष्ट्रीय मिलेट वर्ष जाहिर कर लोगों ने पोताना स्वास्थ्य ने तंदुरस्ती की जाळवणी माटे मिलेट आहारनो रोजिंदो उपयोग करवा सूचन कर्युं छे। मिलेट महोत्सव 2025 में विविध लाइव वानगीओना फूड कोर्ट, प्रदर्शन स्टॉल तेमज निष्णांतो द्वारा मिलेट्स आहारનું महत्व समजावी मार्गदर्शन अपायुं हतुं। देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्रभाईए जे रीते 2023 ने एक आंतरराष्ट्रीय मिलेट वर्ष उजववा माटेनी जाहेरात करेली ए वखते लगभग 72 जेटला देशोए एना समर्थन साथे सारे विश्वनी अंदर आ आंतरराष्ट्रीय मिलेट वर्षनी उजवणी करवामां आवेली हती। एना भागरूपे आज गुजरातनी अंदर पण ज्यां खास करीने 8 जेटली महानगरपालिकाओ छे के ज्यां मिलेट महोत्सव 2025 खास करीने प्राकृतिक फार्मर एना जे स्टॉल वगैरेનું નિદર્શન એવું કાર્યક્રમ 8 જેટલી મહાનગરપાલિકાઓમાં કરવામાં આવ્યું છે। એ પૈકીના ભાવનગર ખાતેથી પણ આજે આ મિલેટ મહોત્સવ 2025 અને જે પ્રાકૃતિક ખેતીને અંતે જે ખેડૂતોએ પોતે ઉત્પન્ન કરેલી પ્રાકૃતિક વસ્તુઓ એના પણ સ્ટોલની સાથે આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।